દેવાધિદેવ મહાદેવના પર્વ મહાશિવરાત્રિની આજે કચ્છના જિલ્લા મથક ભુજમાં ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી। મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે સમસ્ત સનાતન હિન્દુ સમાજના ઉપક્રમે પરંપરાગત મહાશોભાયાત્રા નીકળી હતી, જેમાં હજારો શિવ ભક્તો જોડાયા હતા। હર હર મહાદેવના નાદ સાથે ભુજના માર્ગો ઉપર આજે શિવ ભક્તિનો રંગ છવાયેલો જોવા મળ્યો હતો। મહાશોભાયાત્રામાં મહાકુંભ સહિતના વિવિધ ફ્લોટ્સ આકર્ષણ જમાવ્યું હતું। समस्त सनातन हिंदू समाज द्वारा भुजમાં મહાશિવરાત્રિની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું। છેલ્લા થોડા વર્ષોથી ભુજમાં મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે ભવ્ય મહાશોભાયાત્રા નીકળે છે। આજે સવારે શહેરના પારેશ્વર ચોકથી સાંસદ વિનોદ ચાવડાના હસ્તે મહાશોભાયાત્રાને સ્ટાર્ટ અપાયો હતો। આજની શોભાયાત્રામાં મુખ્ય આકર્ષણ મહાકુંભનો ફ્લોટ રહ્યો હતો। આ ઉપરાંત ભગવાન શંકરની પ્રતિમા, શિવલિંગ, દેશભક્તિ, રામ મંદિર, શિવ પરિવાર, વેશભૂષા સહિતના ફ્લોટ્સ આકર્ષણ જમાવ્યું હતું। શોભાયાત્રામાં ડીજે, બેન્ડ, કચ્છી ઢોલ અને નાસિક ઢોલ સાથે ભાવિકો શિવ ભક્તિમાં લીન થયા હતા। વાજતે ગાજતે નીકળેલી શોભાયાત્રામાં નાત જાતના ભેદ વગર 18 વર્ણના લોકો ઉમંગભેર જોડાયા હતા। પારેશ્વર ચોકથી નીકળેલી શોભાયાત્રાએ શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હમીરસર તળાવ કાંઠે વિરામ લીધો હતો। કચ્છના સાંસદ વિનોદ ચાવડા અને ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે મહાશિવરાત્રિની મહાશોભાયાત્રાને સ્ટાર્ટ કરાવ્યો હતો। સમગ્ર કચ્છવાસીઓને ભગવાન ભોળેનાથના મહાપર્વ મહાશિવરાત્રિની શુભેચ્છાઓ પાઠવી હતી। શોભાયાત્રાના રૂટ પર ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા ભાવિકો માટે શરબતના સ્ટોલ ઉભા કરાયા હતા। મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ નરનારાયણ દેવના શરબત પ્રસાદનો લાભ લીધો હતો। શોભાયાત્રા બાદ સાંસદ વિનોદ ચાવડાના સૌજન્યથી મહાપ્રસાદનું આયોજન કરાયું હતું। નવીન આયા અને ભુજ સ્વામિનારાયણ મંદિર પણ સહયોગી દાતા રહ્યા હતા। હજારો શિવ ભક્તોએ ફરાળી મહાપ્રસાદનો લાભ લીધો હતો। દર વર્ષની જેમ આ વર્ષે પણ ભુજ નગરના આંગણે મહાશિવરાત્રિના પાવન પ્રસંગે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે। આપણે બધા જે રીતે જોઈ રહ્યા છીએ કે પ્રયાગરાજની અંદર પણ વર્ષો પછી ભવ્ય મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે। અનેક લાખો અને કરોડો શ્રદ્ધાળુઓ સ્નાન કરી દર્શન કરીને પાવન થયા છે। જ્યારે આજે આ પાવન મહાશિવરાત્રિનો અવસર છે, ત્યારે ભુજની અંદર પણ દરેક જ્ઞાતિના દરેક લોકો સાથે મળી કરીને આ શોભાયાત્રાનું આયોજન દશનામ ગોસ્વામી સમાજના નેતૃત્વમાં અમારા સૌ આગેવાનો હોય, ધારાસભ્ય શ્રી આદરણીય કેશુભાઈ પટેલ, પરાક્રમસિંહજી જાડેજા અને અન્ય સર્વે લોકોની ઉપસ્થિતિ અને નેતૃત્વમાં આ ભવ્ય શોભાયાત્રાનું આયોજન દર વર્ષની જેમ આ વર્ષે પણ ભુજની અંદર કરવામાં આવ્યું હતું। આજે સર્વેને ધર્મપ્રેમીઓને શિવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આજે પારેશ્વર ચોકથી રવાડી જે સનાતન ધર્મ માટે જે રવાડી નીકળી છે, એ આપ રવાડીની અંદર જોઈ શકો છો કે ખૂબ ધર્મપ્રેમી ભાઈઓ આજે આ રવાડીમાં ભેગા થયા છે। આ રવાડીના આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન અને ફરીથી આ શિવરાત્રિની દરેકને મારી ખૂબ શુભેચ્છા। આજે મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે વહેલી સવારથી જ ભુજ સહિત કચ્છભરના શિવાલયો પર ભાવિક ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી। સવારે આરતી બાદ શિવ ભક્તોએ ભગવાન ભોળેનાથ પર અભિષેક અને પૂજન અર્ચનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। મંદિરો પર ભગવાન શંકરના જય ઘોષનો નાદ અવિરત રહ્યો હતો। આજે મહાશિવરાત્રિના પાવન પ્રસંગે ભુજમાં આવેલા તમામ શિવાલયો, ધીંગેશ્વર મહાદેવ મંદિર, સુરલપીઠ મંદિર, બિલેશ્વર મહાદેવ મંદિર, બિહારીલાલ મહાદેવ મંદિર, હાટકેશ્વર મહાદેવ મંદિર સહિતના શિવ મંદિરો પર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે। મહાઆરતી, ભાંગ પ્રસાદ, મહાપ્રસાદ, લઘુરુદ્રી, 4 પ્રહરની પૂજા સહિતના કાર્યક્રમો સાથે મહાશિવરાત્રિ પર્વની ઉજવણીનો ઉમંગ ભુજમાં જોવા મળ્યો હતો। ભુજનો હાટકેશ્વર મહાદેવ મંદિરે સવારથી જ ભક્તોની લાંબી કતારો લાગી હતી। મહાશિવરાત્રિ નિમિત્તે હોમ હવન, મહાઆરતી સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું હતું। ભુજના સોમેશ્વર મહાદેવ મંદિરે ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો। શિવભક્તોએ ભગવાન ભોળેનાથના દર્શન અને પૂજનનો લાભ લીધો હતો। હમીરસર તળાવ સમીપે ધીંગેશ્વર મહાદેવના મંદિરે સવારથી મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો। મહાદેવના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટ્યા હતા। મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે સમગ્ર ભુજ શહેર આજે શિવમય બન્યું હતું। आज हाटकेश्वर मंदिरे महाशिवरात्रिનું પર્વ જ્ઞાતિજનોની હાજરીમાં ઉજવવામાં આવી રહેલ છે। તેમજ આ દિવસનું મહત્વ
બહુ જ ધાર્મિક રીતે અલગ પ્રસંગને પૂરું પાડે છે. દરમિયાન આજના દિવસે હાટકેશ્વર મંદિરમાં જ્ઞાતિજનોના યજમાન પદે કે જેમાં દંપતીઓ દ્વારા હોમાત્મક હવન કરવામાં આવે છે અને ત્યારબાદ હાટકેશ કોમ્પ્લેક્સ ખાતે જ્ઞાતિજનોને સર્વેને મહાપ્રસાદ માટે પણ આમંત્રિત કરીએ છીએ. આ પર્વ અમારા હાટકેશ્વર મંદિરે ઘણા વર્ષોથી સરસ રીતે ઉજવાય છે, જેમાં જ્ઞાતિજનો બહોળી સંખ્યામાં અને ઉત્સાહજનક રીતે ભાગ લે છે. આજના કાર્યક્રમની અંદર સવારે 7:30 દંપતીઓ જે નોંધાયેલ છે હવન માટે એમના દ્વારા લઘુરુદ્ર હવન કરવામાં આવે છે. બપોરે 12 વાગે હવનાત્મક બીડું હોમવામાં આવે છે અને ત્યારબાદ પૂર્ણાહુતિ કરી અને 4 પ્રહરની મહાઆરતી પણ કરવામાં આવે છે. સાંજે 7 વાગે મહાઆરતી થશે અને રાત્રે 12 વાગે પણ મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ છે. ભુજના ખારી નદીમાં આવેલ ભૂતનાથ મહાદેવ મંદિરે શિવરાત્રી પર્વ નિમિત્તે બરફના શિવલિંગે આકર્ષણ જમાવ્યું હતું. અમરનાથ સમી પ્રતિકૃતિ નિહાળવા મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટી પડ્યા હતા. પૂજારી દીપકભાઈના જણાવ્યા અનુસાર દર વર્ષે મંદિરમાં શિવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ટ્રસ્ટના પ્રમુખ ગજેન્દ્રસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ સવારથી પૂજન અર્ચન આરતી સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું છે. છેલ્લા એમ સમજો કે જ્યારથી ચાલતા શીખ્યો છું ત્યારથી આ જગ્યા ઉપર આવું છું. અત્યારે પણ પૂજારી તરીકે અહીંયા સાંજના ભાગમાં ભગવાનની આરતી હું ઉતારું છું અને આ સંસ્થા દ્વારા અનેક કાર્યક્રમ અહીંયા કરવામાં આવે છે. અત્યારે પણ આપ જોઈ રહ્યા છો કે મહાશિવરાત્રિની બહુ મોટી ભીડ છે. સાંજે બરફનો શિવલિંગ બનાવવામાં આવ્યો છે. ત્યારબાદ અહીંયા ભાંગની પ્રસાદી પણ રાખવામાં આવેલી છે અને આ સંસ્થાના પ્રમુખ અમારા ગજેન્દ્રસિંહ જાડેજા એના નેજા હેઠળ આ બધે કામ અમે કાર્યકર્તાઓ બધે કરીએ છીએ. મહાશિવરાત્રિ એટલે આપણા હિન્દુ સનાતન ધર્મનો મેન પાયો એટલે કે મહાદેવની ભક્તિ. અત્યારે માણસો મહાદેવની ભક્તિ શિવ આરાધના કરી આપણા પોતાને મનની ઈચ્છા જે પણ કાંઈ વ્યક્તિ હોય એ મહાદેવ પાસે અર્પણ કરે છે અને શિવ એની તમામ સ્વીકારે છે. કચ્છના ઐતિહાસિક શહેર અંજાર ખાતે આજે દેવાધિદેવ મહાદેવના મહાપર્વ મહાશિવરાત્રીની ભારે ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી શહેરના તમામ શિવાલય પર ભાવિક ભક્તોની લાંબી કતાર જોવા મળી હતી. મહાશિવરાત્રી પર્વ નિમિત્તે મંદિરોને ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. આજે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ભોલેનાથના ભક્તોએ મહાદેવના દર્શનનો લાભ લઈ પૂજન અર્ચન કર્યું હતું. મંદિરો પર ભાંગ પ્રસાદનું વિતરણ કરાયું હતું. અંજારના જગત મંદિર તરીકે ઓળખાતા માધવરાય મંદિરે આજે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે ભગવાન માધવરાય નહીં મહાદેવનું શણગાર કરવામાં આવ્યો હતો. બધાએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. શહેરના જડેશ્વર મહાદેવ મંદિર, ભૂમેશ્વર મંદિર, બરેશ્વર મંદિર, ઓમકારેશ્વર મહાદેવ મંદિર, કાશી વિશ્વનાથ મંદિર, મકલેશ્વર મહાદેવ મંદિર વગેરે શિવાલયો ખાતે આજે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે લઘુરુદ્રી હોમ હવન, મહાઆરતી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. શહેરના માધવરાય ચોક ખાતે આવેલા નાગનાથ મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. મંદિરના મહંત પૂજ્ય રાજેન્દ્રગીરી બાપુ, પૂજારી દર્શનગીરીના માર્ગદર્શન હેઠળ યુવા કાર્યકર્તાઓએ વ્યવસ્થા સંભાળી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં શિવભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. છેવાડાના લખપત અને નખત્રાણા તાલુકામાં મહાશિવરાત્રી પર્વ ધામધૂમથી ઉજવાયો હતો. નખત્રાણા ખાતે દશનામ ગોસ્વામી સમાજ દ્વારા વિશાળ શોભાયાત્રા કલ્યાણેશ્વર સિદ્ધેશ્વર મહાદેવથી પ્રસ્થાન કરી નગરમાં ફરી વળી હતી. રાસ ગરબા, વેશભૂષાએ આકર્ષણ જમાવ્યું હતું. શોભાયાત્રામાં નર નારી જોડાયા હતા. શોભાયાત્રા નગરના વિવિધ શિવાલયોમાં સવારથી જ ભક્તોની મોટી લાઈન લાગી હતી. વિવિધ રંગોળી, આસોપાલવ અને રોશનીથી મંદિરો શણગાર થયા હતા. હર હર મહાદેવનો નાદ ગુંજ્યો હતો. દશનામ ગોસ્વામી સમાજના સામાજિક આગેવાનો તથા યુવક મંડળના મહિલા મંડળના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભાંગ તથા મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. યુવક મંડળ દ્વારા વ્યવસ્થા સંભાળવામાં આવી હતી. વિવિધ મંદિરોમાં રુદ્રી હોમ હવન, સંતવાણી, 4 પ્રહરની પૂજા અને મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. લાખાડી તરા નજીક હાઈવે પર આવેલા પૌરાણિક પ્રાચીન પૂર્ણેશ્વર મહાદેવ મંદિરે મેળો યોજાયો હતો. પૂર્ણેશ્વર મહાદેવ મંદિરે ભાવિક ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રી નિમિત્તે પૂર્ણેશ્વર મહાદેવ મંદિરે મહાદેવ ભક્તો શિવ ભક્તિમય બન્યા હતા અને મહાદેવની આરાધના કરી હતી. ભાવિકોની મોટી લાઈન દર્શન માટે લાગી હતી. ત્યાં પૂજા, આરતી, મહાપ્રસાદ યોજાયા હતા. ધીણોધર થાનમાં ભાવિકો મોટી સંખ્યામાં જોડાયા હતા. બિબ્બર નજીક ત્રિપુરારી મહાદેવ મંદિરે મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો. પિયોણી મહાદેવ મંદિરે મેળો ભરાયો હતો. જડેશ્વર મંદિર, મોસુણા, વિથોણ
અંગિયા, દેવપર, મંગવાણા, નેત્રા, રવાપર, કોટડા વગેરે સ્થળોએ મહાશિવરાત્રી પર્વની ઉજવણી થઈ હતી. લોકોએ ભાંગનો પ્રસાદ લીધો હતો. દયાપર નજીક આવેલા કમલેશ્વર મહાદેવ મંદિરે મેળા જેવો માહોલ હતો. સવારથી લોકોની લાઈન લાગી હતી. વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. કોટેશ્વર મહાદેવ મંદિર તથા ગડુલી શિવાલય અને ગુનેરી નજીક આવેલ શિવ મંદિર ગુફા ખાતે પણ મહાશિવરાત્રીએ લોકોની ભીડ જોવા મળી હતી. બંને તાલુકાના મુખ્ય શિવાલયો ગામડે ગામડે મહાશિવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. લખપત તાલુકાના પાનદ્રો સિદ્ધેશ્વર મહાદેવ મંદિરેથી શોભાયાત્રા તેમજ બાઇક રેલીનું આયોજન હિન્દુ યુવા સંગઠન દ્વારા કરવામાં આવ્યું હતું. પાનદ્રોથી કોટેશ્વર મહાદેવ મંદિર સુધીમાં પાનદ્રો, એકતાનગર, નવાનગર, વર્માનગર, સોનલનગર, કોરિયાણી, કપુરાશી, કનોજ વગેરે ગામડાઓમાં ફરી કોટેશ્વર મહાદેવ સમાપન થયું હતું, જેમાં મોટી સંખ્યામાં શિવભક્તો જોડાયા હતા. હર હર મહાદેવના નાદ સાથે ગામડાઓ ગુંજી ઉઠ્યા હતા. ઠેર ઠેર મહાદેવની આરતી કરવામાં આવી હતી. તો નખત્રાણામાં દશનામ ગોસ્વામી સમાજ દ્વારા શિવ પરિવારના વેશભૂષા સાથે શોભાયાત્રા નીકળી હતી. નખત્રાણાની મુખ્ય બજાર કલ્યાણેશ્વર મહાદેવ મંદિર, વથાણ, નવાવાસ, ઓમકારેશ્વર મહાદેવ મંદિરથી સોની સમાજવાડી સુધી શોભાયાત્રા નીકળી હતી. માર્ગો પર હર હર મહાદેવનું નાદ ગુંજી ઉઠ્યો હતો. બહોળી સંખ્યામાં દશનામ ગોસ્વામી સમાજના સામાજિક આગેવાનો તેમજ યુવક મંડળ, મહિલા મંડળના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભાંગ તેમજ મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. યુવક મંડળ દ્વારા વ્યવસ્થા સંભાળવામાં આવી હતી. આમ નખત્રાણા દશનામ ગોસ્વામી સમાજ દ્વારા મહાશિવરાત્રી પર્વની આસ્થાભેર ઉજવણી કરાઈ હતી. જય દશનામ સાથે બધાના પહેલે તો હું બધાનો આભાર માનું છું, જે અમને દાતાર જે સહયોગી બને છે. અમે જે કાર્ય કરીએ છીએ મહિલા મંડળ, એનામાં અમારા દાતાનો તો ખૂબ અમને છે ને સપોર્ટ મળે છે અમને. અને જે અમારી શોભાયાત્રા નીકળે છે એનામાં અમારી મહિલા મંડળ ખૂબ એન્જોય કરે છે. અને આ જે શોભાયાત્રા નીકળે છે એનામાં સદાય અમે આવી જ મોજ કરી અને બાપા ઉપર અમે એવો કહીએ છીએ કે અમને બાપા સદાય આવા આશીર્વાદ આપે અમને. શ્રી નખત્રાણા દશનામ ગોસ્વામી સમાજ તેમજ નખત્રાણા સનાતન હિન્દુ સમાજ એવી આ દેવાધિદેવ મહાદેવનો મહાપર્વ મહાશિવરાત્રિ નિમિત્તે દર વર્ષની જેમ લગભગ છેલ્લા 35 વર્ષથી એવો અમારો સમાજ દશનામ ગોસ્વામી સમાજ જે આ પર્વ ઉજવી રહ્યું છે. એ પર્વના શરૂઆતમાં સવારના કલ્યાણેશ્વર મહાદેવ મંદિરથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન થાય છે. જે શોભાયાત્રામાં નખત્રાણા દશનામ ગોસ્વામી સમાજના તમામ ભાઈઓ બહેનો તેમજ તમામ નખત્રાણામાં સમાજોનો પૂરતો સાથ સહકાર મળે છે અને જગ્યાએ આ શોભાયાત્રાને વધાવવામાં આવે છે. ત્યારબાદ શોભાયાત્રા બપોરે અહીં સોની સમાજવાડી મધ્યે પૂર્ણાહુતિ કરવામાં આવે છે. ત્યારબાદ સોની સમાજવાડીમાં મહાપ્રસાદનું આયોજન થાય છે, જેમાં સમાજના તમામ ભાઈઓ બહેનો તેમજ નખત્રાણાના તમામ અગ્રણીઓ, તમામ સમાજના ભાઈઓ બહેનોને મહાપ્રસાદનું આયોજન થાય છે. અને આ વર્ષોથી આયોજન થાય છે. અને આ આયોજનમાં તમામ સ્ટાફ મિત્રો, વહીવટીતંત્ર, પોલીસ તંત્ર તેમજ નખત્રાણાના દશનામ ગોસ્વામી સમાજના તમામ કાર્યકર્તાઓ ખૂબ મહેનત કરે છે. અને આ મહેનતના પરિણામ સ્વરૂપે આવું સરસ આયોજન નખત્રાણામાં થઈ રહ્યું છે. અને આ આયોજન મહાદેવને આપણે પ્રાર્થના કરીએ છીએ કે આ દેવાધિદેવ મહાદેવ સમસ્ત સંસારનો કલ્યાણ થાય એવી પ્રાર્થના કરીએ છીએ. અને એમાં દશનામ ગોસ્વામી સમાજ અમારો એક પહેલ કરે છે અને એમાં આપ સૌનો એકવાર ફરીથી હું આભાર માનું છું. નખત્રાણા દશનામ ગોસ્વામી સમાજ, નખત્રાણા દશનામ ગોસ્વામી મહિલા મંડળ અને નખત્રાણા દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા આયોજિત છેલ્લા 35 વર્ષથી દર વર્ષે નખત્રાણા મુકામે સમાજ દ્વારા આજના પર્વે, મહાશિવરાત્રિના પર્વે દેવાધિદેવ મહાદેવની નખત્રાણા મેઇન બજારમાંથી રવાડી નીકળી અને ત્યારબાદ પૂર્ણ ગામ બસ સ્ટેશન અને ત્યાંથી થઈ અને અત્રે સોની સમાજવાડી મધ્યે આ રવાડીની પૂર્ણાહુતિ કરેલ છે. દર વર્ષે હર્ષોલ્લાસથી આ રવાડીનું આયોજન ગોસ્વામી સમાજ દ્વારા કરવામાં આવે છે. અને આ પ્રસંગની અંદર નખત્રાણાના સમસ્ત સનાતન સમાજનો દશનામ ગોસ્વામી સમાજને સહયોગ મળે છે. અને સાથે સાથે વહીવટીતંત્ર, પોલીસ સ્ટાફ અને દરેક વહીવટીતંત્રનો પણ પૂરતો સહયોગ મળે છે. અત્યારે આજરોજ રવાડીનું અહીં સમાપન થાય છે. અત્યારે દરેક ગામના ભાવિકો તેમજ ગોસ્વામી સમાજના ભાઈઓ બહેનો અત્રેથી પ્રસાદ લઈ અને રવાડીની પૂર્ણાહુતિ યાત્રાથી કરવામાં આવશે.
વિતેલા 6 દાયકાથી કચ્છના વિવિધ શહેરો અને ગ્રામીણ વિસ્તારો ઉપરાંત દેશ વિદેશના અસીલોને કાયદાકીય લડતમાં સાથ આપી ન્યાય અપાવનાર ભુજના જાણીતા એડવોકેટ્સનું કામકાજ નવા સ્થળેથી શરૂ કરાયું છે. ભુજની ખત્રી લો ચેમ્બર્સનું મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે નવપ્રસ્થાન કરાયું હતું. ખત્રી પરિવારની 3 પેઢીઓ કાયદાના ક્ષેત્રમાં કાર્યરત છે. છેલ્લા 6 દાયકાથી ખત્રી પરિવાર કચ્છ અને દેશ વિદેશના અસીલો સાથે સંકળાયેલો છે. મહાશિવરાત્રીના ખત્રી લો ચેમ્બર્સનું કામકાજ શહેરના મિર્જાપર માંડી હાઈવે પર કોમર્સ કોલેજની સામે આવેલા મિડટાઉન મોલ પરથી શરૂ કરવામાં આવ્યું છે. આ તકે એડવોકેટ હરિલાલ ખત્રી, મનોજ ખત્રી અને હર્ષ ખત્રી આવનાર દિવસોમાં અસીલોને વિતેલા 6 દાયકા જેવી જ સેવાઓ પ્રદાન કરવાની ખાતરી આપી હતી. તેમણે છેલ્લા 60 વર્ષ દરમિયાન સહકાર આપનાર તમામ અસીલો, શુભચિંતકોનો આભાર વ્યક્ત કર્યો હતો. આગામી દિવસોમાં પણ સહકાર મળતો રહેશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. નવપ્રસ્થાન પ્રસંગે ખત્રી પરિવારના સ્વજનો, શુભચિંતકો, એડવોકેટ મિત્રો, રાજકીય અને સામાજિક ક્ષેત્રના આગેવાનો અને મિત્ર વર્તુળે શુભેચ્છા પાઠવી હતી.